હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આજે ભરતી રહેશે એક સરકારી ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી રહેશે। ઓકે, જેની અંદર પગારની વાત કરીએ તો 15,000 રૂપિયા તમારો સ્ટાર્ટિંગ પગાર છે પર મંથનો। ઓકે, અને લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી થવાની છે। ઓકે, તો બીજી વખત જણાવી દઉં કે જે આ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી છે ઓકે તે તમારે સરકારી રહેશે। ઓકે, 100% ગવર્મેન્ટ જોબ રહેશે તમારી। ઓકે, તો હાલ જ ફોર્મ ભરી દેજો, છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે। તો આ વિડીયોની અંદર આપણે જોવાના છે જે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી છે તે કઈ ભરતી સંસ્થા દ્વારા લેવામાં આવી રહી છે, તેની માટે તમારે એજ લિમિટેશન રૂલ રહેશે, પગાર શું રહેશે, લાસ્ટ ડેટ કઈ છે, ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી ચાલુ થાય છે, છેલ્લી તારીખ કઈ છે અને તમે એપ્લાય કઈ રીતે કરશો, અને સાથે સાથે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની સાથે આપણે આ ભરતી વિશે માહિતી લેવાના છે મિત્રો। ઓકે, તો કોઈ પણ માહિતી સ્કીપ ના થઈ જાય, સ્કીપ ના થઈ જાય તમારાથી, એટલે વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમે સંપૂર્ણ માહિતી આ વિડીયો વિશે મળી જાય મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય। કારણ કે આપણે આપણી ચેનલ તથા ટેલિગ્રામ ગ્રુપ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ ભરતીની અવનવી અપડેટ આવે છે તેના વિશે જાણ કરતા રહે છે મિત્રો। ઓકે, અને કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમારે અત્યારે હાલમાં 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએશન કઈ ભરતી ઉપર તમારે નવો વિડીયો બનાવવો કે તમારે કઈ ભરતી વિશે માહિતી જોઈતી છે અથવા તો નોકરી જોઈતી છે। ઓકે, તો કોમેન્ટમાં જણાવતા રહેજો, જેથી કરીને મને વિડીયો બનાવવાનું ખ્યાલ આવી જાય। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। ઓકે, તો ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2025ની રહેશે આપણી। ઓકે, ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણી કોણ છે તો કે નેશનલ હેલ્થ મિશન। ઓકે, જે ગવર્મેન્ટ NHM બધાને ખ્યાલ જ હશે, નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ। ઓકે, નેશનલ હેલ્થ મિશન। ઓકે, NHM જે ગવર્મેન્ટ છે। ઓકે, તો એની અંદર પોસ્ટનું નામ જોઈએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેની તમારી પોસ્ટ રહેવાની છે। ટોટલ પોસ્ટ કેટલી છે તો મલ્ટિપલ પોસ્ટ છે, આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોવાના છે કે કેટલી પોસ્ટ છે। ઓકે મિત્રો, જોબ ટાઈપ શું રહેશે તો કે લોકેશન બેઝ રહેશે, એ પણ આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈએ છે કે તમારે ક્યાં નોકરી કરવાની છે અને કઈ રીતે કરવાની છે। ઓકે, તો એપ્લાય મોડ શું રહેશે તમારો તો કે એપ્લાય મોડ ઓનલાઈન રહેશે। ઓકે, જે તમારા શું કહેવાય એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે, પરંતુ જે તમારા ડોક્યુમેન્ટ છે તમારે સરનામે મોકલવાના રહેશે। ઓકે, પ્રમાણપત્રો સાથે। ઓકે, ગુજરાતની આ ભરતી છે એટલે ગુજરાતના કોઈ પણ ખૂણેથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે આની અંદર। ઓકે, તો હવે વાત કરીએ એજ લિમિટેશન આપણે શું રહેશે એટલે કે ઉંમર મર્યાદાની અંદર શું રહેશે તો મિનિમમ 18 વર્ષ માગેલા છે આની અંદર અને મેક્સિમમ 35 વર્ષ। ઓકે, એટલે કે 18 વર્ષથી 35 વર્ષ સુધીના ફોર્મ ભરી શકે છે અને ગવર્મેન્ટ ભરતી છે એટલે ગવર્મેન્ટ મુજબ જે નિયમને છૂટછાટ મળે છે, OBCને 3 અને SC STને 5 વર્ષ। ઓકે, એટલે આની અંદર એ પણ માન્ય ગણાશે। ઓકે મિત્રો, સેલેરીની વાત કરીએ સ્ટાર્ટિંગમાં થંબનેલમાં જ આપણે જણાવી દીધું છે કે 15,000 તમારો પર મંથ પગાર રહેવાનો છે આની અંદર। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો કે જનરલ, OBC અથવા તો અધર કાસ્ટ કોઈ પણ જાતની કોઈ પણ ફી ભરવાની છે નહીં। ઓકે, આની અંદર કોઈ પરીક્ષા નથી, કોઈ પણ ફી નથી। ઓકે, એટલે કોઈ પણ જાતની તમારે ફી ભરવાની રહેશે નહીં આની અંદર। ઓકે મિત્રો, તો સારી એવી વસ્તુ છે, ગવર્મેન્ટની પરીક્ષા અને ફી વગર તમારે આ ભરતી થવાની છે મિત્રો। ઓકે, તો હવે સિલેક્શન પ્રોસેસ જોઈ લઈએ કે સિલેક્શન પ્રોસેસ શું છે આને। ઓકે, તો સિલેક્શન પ્રોસેસ આપણે ઓનલાઈન જ છે। ઓકે, પરંતુ તમારે કોઈ પણ જાતની એક્ઝામ છે ને આની અંદર જે આપેલ તારીખ છે લાસ્ટ ડેટ, ઓકે, ત્યાં સુધીમાં તમારે જે સરનામું આપેલ છે ત્યાં સુધી તમારા જે ડોક્યુમેન્ટ છે, પ્રમાણપત્રો છે, આધાર કાર્ડની ઝેરોક્ષ છે, એવું સંપૂર્ણ માહિતી તમારે રિઝ્યુમ બનાવી અને તેની સાથે જોડી અને શું કહેવાય સ્પીડ પોસ્ટ અથવા આરપેડની માધ્યમથી મોકલવાનું રહેશે। ઓકે, ક્યાં મોકલવાનું રહેશે એ આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ છીએ મિત્રો। ઓકે, એટલે ચિંતા ના કરતા એની। ઓકે, તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન કરેલું હોવું ફરજિયાત છે વિથ કોમ્પ્યુટર સબ્જેક્ટ। ઓકે, એટલે ગ્રેજ્યુએશન કરેલું હોય એની અંદર અથવા તો 12 પાસમાં તમારે એક વિષય તરીકે કોમ્પ્યુટર સબ્જેક્ટ હોવો જરૂરી છે મિત્રો। ઓકે, જો અત્યારે બધાને ખ્યાલ હશે તે, કારણ કે કમ્પલસરી છે કોમ્પ્યુટર। ઓકે, એટલે બધાને હશે તે, એટલે ગ્રેજ્યુએશન તમે BA, BCom, BSc કોઈ પણમાંથી કર્યું હશે તો પણ તમે આની માટે એલિજિબલ છો મિત્રો। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ એટલે કે મહત્ત્વની તારીખો શું છે તો ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે 20 માર્ચ, એટલે કે આજમાં 23 તારીખ છે એટલે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો। ઓકે, લાસ્ટ ડેટની વાત કરીએ તો 27 માર્ચ। ઓકે, 27 માર્ચ સુધી તમે ફોર્મ ભરી શકો છો। ઓકે મિત્રો, તો સારું, આ ઓફિશિયલ નોટિફિકેશન તમને દેખાઈ રહી છે અત્યારે સ્ક્રીન ઉપર, એ પણ જોઈ લે, જેમાં લખેલું છે જાહેરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદી જુદી કેડરમાં કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રતીક્ષાદી જાહેરાત આપવામાં આવે છે। ઓકે, માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 20/3 થી 27/3 સુધીમાં
ઓનલાઈન અરજીઓ જે આરોગ્ય સાથીની જે વેબસાઇટ છે ઓકે ત્યાં તમારે પહેલાં ફિલઅપ ઓનલાઈન કરવાનું રહેશે, ત્યારબાદ તમારે જે ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે ઓકે. તો જે આ વેબસાઇટ છે તમારે ઓનલાઈન અરજી માટેની એ પણ હું ટેલિગ્રામ ગ્રુપમાં આપી દેવાનો છું ઓકે. એટલે તમે અહીંયા પર જ્યાં જઈને એપ્લાય કરી શકો છો ઓકે મિત્રો. ઉપરોક્ત પોસ્ટની જવા માટે જરૂર લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવી સ્પર્ધા દર્શાવવા નીચે વિગતો આપેલી છે મિત્રો ઓકે. તેમાં નીચે જણાવેલ છે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની નીચે અગત્યની સૂચનાઓ. તો પહેલી આપણી રહેશે ઉમેદવાર ફક્ત ઓનલાઈન અરજી જે આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી અરજી કરવાની રહેશે ઓકે. ત્યારબાદ જે અરજી સાદી કુરિયર કે એડી ટપાલ કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં ઓકે. એટલે કે તમારે ડાયરેક્ટ પહેલાં શું કહેવાય જે આ વેબસાઇટ છે તેની ઉપર ફરજિયાતપણે શું કહેવાય નોંધાવવાનું રહેશે, ત્યારબાદ તમારા જે ડોક્યુમેન્ટ છે એ મોકલવાના રહેશે ઓકે. ત્યારબાદ બીજી આપણી છે સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટને સ્વપ્રમાણિત ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ હોય તો તે અરજી રદ ગણવામાં આવશે ઓકે. એટલે તમારે જે ડોક્યુમેન્ટ છે તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે મિત્રો. ત્રીજું છે ઉમેદવારે એક કરતાં વધુ અરજી કરી શકાશે નહીં ઓકે મિત્રો. તો એમાં નીચેના જે છે પોસ્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર જગ્યા 1 પ્રોગ્રામ કયું છે NHM SNCU ઓકે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ અને માન્ય સંસ્થામાંથી CCC પાસ કરેલું હોવું જોઈએ અથવા તો સમકક્ષ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ છે ઓકે. ત્રીજું છે ઉપરોક્ત ક્રમ 1માં દર્શાવેલ લાયકાતનું ડિગ્રી પ્રમાણપત્ર, ડિગ્રી માર્કશીટ તેમજ ધોરણ 12ની માર્કશીટ હોવી ફરજિયાત છે, આધાર કાર્ડ સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ આરોગ્ય વિભાગના પોસ્ટને આધારિત અનુભવ ધરાવતા જે અગ્રતામાં આપવામાં આવશે ઓકે. જો તમારી પાસે અનુભવ છે તો તેને તમે શું કહેવાય તમને અગ્રતામાં એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે ઓકે. એટલે કે તમે અત્યારે ફોર્મ ભરી દેજો. જો પણ તમારે ભવિષ્યમાં તમારે કોઈ પણ જાતનું ફોર્મ ભરવું છે તો આનું જે NHMનું જે શું કહેવાય પ્રમાણપત્ર તમને આની અંદર મળશે એ આની અંદર કામ લાગશે ઓકે મિત્રો. પગારની વાત કરીએ તો 15,000 પ્રતિ માસ આની અંદર આપેલો છે મિત્રો ઓકે. તો આ હતી આજની આપણે ભરતી. આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી.